જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા સંઘના પ્રમુખ શ્રી કિરીટ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ। સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત સભાખંડમાં રાખવામાં આવેલા કારોબારી સભામાં હિસાબી અધિકારી શ્રી મોરડિયા સાહેબ પણ ઉપસ્થિત થયા હતા અને જરૂરી માર્ગદર્શન આપેલ તેમજ પ્રશ્નોનું નિરાકરણ પણ કરેલ। કારોબારીમાં એજન્ડા મુજબની ચર્ચા કરવામાં આવેલ। શ્રદ્ધાંજલિ ગત સભાનું પ્રોસેડિંગ વાંચન પી.એમ. આરોગ્ય કાર્ડ જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકોને અપાવવા કાર્યવાહી બાબત 2005 સુધીના ઓપીએસમાંથી જીપીએફમાં સમાવવા બાબતની ચર્ચા બાબત 5 નવા તાલુકા અરેઠ અને અંબિકાને સૂચિત સંઘ અંગે ચર્ચા 6 પ્રમુખશ્રી તરફથી રજૂ થતા કાર્યોમાં કિરીટભાઈ પટેલે આગામી દિવસોમાં ક્રિકેટ તેમજ વોલીબોલ ટુર્નામેન્ટના આયોજન બાબતે વાત કરી હતી। તાલુકા સંઘ તરફથી આવેલ પ્રશ્નો પણ નિરાકરણ કરવામાં આવેલ। સિનિયર કાર્યવાહક બળવંતભાઈ સોમાભાઈ પટેલ, કાર્યવાહક નાણામંત્રી પ્રવીણભાઈ મૂળશંકર ત્રિવેદી, ઉપપ્રમુખ ઇમરાન ખાન એન પઠાણ, ઉપપ્રમુખ રતનસિંહ એમ વસાવા, ઉપપ્રમુખ સંજય કુમારે સોલંકી, મહિલા ઉપપ્રમુખ રીના રોજલીને, ક્રિશ્ચિયન અનિલ ચૌધરી, દરેક તાલુકા ઘટક સંઘના પ્રમુખ, મંત્રી, કારોબારી સભ્યો, પ્રચાર મંત્રી હાજર રહ્યા હતા। કિરીટભાઈ પટેલ નવરચિત તાલુકાના ઘટક સંઘના હોદ્દેદાર બાબતે પણ ચર્ચા કરી હતી। રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ, મોટામિયા માંગરોળ।